ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 50 શતાક્ષી વગેરેનું અવતારનું વર્ણન. મુનિ બોલ્યા, હે સૂતજી, ઉમાદેવીનું અદ્ભુત ચરિત્ર સાંભળો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, એક મહાપરાક્રમી રુરુ થયા. એમનો પુત્ર દુર્ગમ થયો. બ્રહ્માના વરદાનને લીધે એણે 4 વેદોની પ્રાપ્તિ કરી અને બીજા પણ વરદાનો પ્રાપ્ત કર્યા, જેને એ દેવતાઓ પણ જીતી ન શક્યા. ત્યારે તે પૃથ્વી ઉપર અનેક ઉપદ્રવ કરવા લાગ્યો. આ કારણથી સ્વર્ગમાં પણ ભય ઊભો થયો. વેદો ન રહેતા સર્વ ક્રિયાઓ નાશ પામવા લાગી. બ્રાહ્મણોએ આચાર ધર્મનો ત્યાગ કર્યો. આ કારણથી પ્રજા દુઃખી થઈ ગઈ. પ્રજાના સંકટને જોઈને દેવતાઓ મહાદેવીજીને ચરણે ગયા અને બોલ્યા, હે મહાદુર્ગા, જેવી રીતે આપે શુંભ નિશુંભનો વધ કરીને અમારું રક્ષણ કર્યું, તેમ આ દુષ્ટનો વધ કરી અમારું રક્ષણ કરો. દેવતાઓના વચનો સાંભળીને તથા પ્રજાને દુઃખી જોઈને દેવીએ પોતાના નેત્રોને દયાના જળથી ભરી દીધા. ત્યારે 9 દિવસ તેમજ 9 રાત્રિ સુધી નેત્રોમાંથી એ જળની ધારાઓ વહેવા લાગી. એમાંથી સંપૂર્ણ વૃક્ષ, ઔષધિ વગેરે ફૂલ ફાલ્યા. નદીઓ, તળાવ, સમુદ્ર વગેરે સર્વ પૂર્ણ થયા. એના પરિણામે સર્વ દેવતાઓ તેમજ બ્રાહ્મણો પ્રસન્ન થયા. એ પછી દેવીએ, હે દેવતાઓ, હવે બીજું તમારું શું કાર્ય કરું? ત્યારે સર્વ દેવતાઓએ પ્રાર્થના કરી કે, હે ભગવતી, દુર્ગમ દ્વારા ચોરવામાં આવેલા વેદો અમને પાછા મળે, બસ એટલી માત્ર કૃપા કરો. ત્યારે દેવી પ્રસન્ન થયા અને કહ્યું, તથાસ્તુ. પછી કહેવા લાગ્યા કે હવે તો પોતાના સ્થાને ચાલ્યા જાઓ, વેદ તમને મળી જશે. આ પછી દેવતાઓએ દેવીને પ્રણામ કર્યા, પોતપોતાના સ્થાને સિધાવ્યા. એ જ સમયે રુરુપુત્ર દુર્ગમે નગરી ઉપર 4 બાજુથી આક્રમણ કર્યું. આ બાજુ મહાકાળી પણ ચક્ર લઈને આવી પહોંચ્યા. બંને બાજુએથી ઘોર યુદ્ધ થયું. તીક્ષ્ણ બાણો છૂટવા લાગ્યા. ત્યારે તો દેવીના શરીરથી બીજી 10 દેવીઓ પ્રગટ થઈ, જેના નામ કાળી, તારા, છિન્નમસ્તિકા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધ્રુમા, ત્રિપુરા અને માતંગી. આ સર્વ દેવીઓએ મળીને દૈત્યો 100 અક્ષોહિણી સેનાનો નાશ કર્યો. પછી ત્રિશૂળથી તે દુર્ગમ દૈત્યનો નાશ કર્યો. આ રીતે એનો વધ કરીને એની પાસેથી દેવીઓએ વેદને પ્રાપ્ત કર્યા. એ વેદ દેવતાઓને જઈને આપી દીધા. ત્યારે દેવતાઓ બોલ્યા, હે માતેશ્વરી, આપે અમારી રક્ષા કરીને માટે અનંત અક્ષિમય રૂપ ધારણ કર્યું. આ કારણથી આપનું નામ શતાક્ષી પડશે. પોતાના શરીર વડે ઉત્પન્ન શાકથી લોકપાલન કર્યું, એ કારણથી શાકંભરી પણ કહેવાશો. દુર્ગમ દૈત્યના વધને લીધે આપનું નામ દુર્ગા પડશે. હે યોગનિદ્રા, હે મહાબલે, હે જ્ઞાનપ્રદે, હે વિશ્વજનની, આપને અમારા નમસ્કાર. સમયે સમયે આપે અમારી રક્ષા કરી છે. ત્યારે દુર્ગા બોલ્યા, તમે લોકો ચિંતા ન કરો. જેમ કે હું આજ સુધી અસુરોનો નાશ કરતી આવી છું, હું આગળ પણ તમારા લોકોનું રક્ષણ કરીશ. એને સત્ય જાણો. જ્યારે જ્યારે પણ અસુરો લોકોને આવીને ઉપદ્રવ કરશે, ત્યારે ત્યારે મારો અવતાર થશે. હું તમારું રક્ષણ કરીશ. લોકસિદ્ધ શતાક્ષી, શાકંભરી કે દુર્ગા, આ એક જ દુર્ગાના નામ છે. ઓમ નમઃ શિવાય.